તો મિત્રો આજે આપણે પાંડવોના અવશેષ તમને બતાવવાના છે। તો પાંડવોના અવશેષ તમને જાંબુઘોડા જંગલમાં એટલે કે જન હનુમાન તમે આવો છો ત્યારે તમને અહીંયા અર્જુને બાણ મારેલી તે જગ્યા તમને જોવા મળશે। આ જગ્યા પર અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું દ્રૌપદીને તરસ લાગતા વનવાસ દરમિયાન। દ્રૌપદીને તરસ લાગતા આ જગ્યા પર અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું એ જગ્યા અત્યારે તમને જોવા મળે છે। તો મિત્રો અત્યારે પણ પાણી કૂવાની ઉપર આવી ગયું છે, જોઈ શકો છો કે અત્યારે પાણી અહીંયા ખૂટતું નથી મિત્રો। આ અર્જુને મારેલી એ જ જગ્યા છે। ત્યાર પછી તમને બતાવવાના છે જે જગ્યા પર ભીમ અનાજ દળતા હતા તે જગ્યા તે હજુ પણ મોજૂદ છે ભીમની ઘંટી। તો મિત્રો આપણે પહોંચી ગયા છે ભીમની ઘંટી જોવા માટે। તો જોઈ શકો છો કે આ છે ભીમની ઘંટી। આ જગ્યા પર ભીમ અનાજ દળતા હતા એ જ જગ્યા છે મિત્રો। અને 100 હાથીનું બળ એમનામાં હતું એટલે પોતે જ આ ઘંટી એ ચલાવી શકતા હતા। આપણનેથી તો હલતી પણ નથી આ ઘંટી, કેમ કે એનો ભારે જેટલો ખતરનાક છે ને। તો તમે જોઈ શકો છો કે ચાફેની તરફ જાળી મારી દેવામાં આવે છે કેમ કે કંઈ નુકસાન ના પહોંચે તે માટે, અને આવનારી પેઢી પણ આ જગ્યાને જોઈ શકે છે। આ છે ભીમની ઘંટી, તમે જુઓ મિત્રો। તો ભીમની ઘંટીના પણ અહીંયા તમને દર્શન થાય છે। તો મિત્રો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં છે, તો તમે યુટ્યુબ ચેનલમાં ફૂલ વિડીયો જોઈ શકો છો મિત્રો। તો અને મિત્રો જય માતા।